દેવગઢ બારિયા અટાણે જે રેપના કેસો બને છે ને, હું તો આ દીકરીઓ માટે પ્રસંગ કાયમ કહું છું. હવે શું કામ આવું થાય? કોની તેવડ છે ભારતની દીકરી સામે મીટ માંડી કે બોટીઓ બારી કાઢી લેવાની હોય? પણ હવે સાંભળજો, ઇન્દોરના મહારાજાનું અવસાન થયું, યુદ્ધની તૈયારી હાલતી હતી, અંગ્રેજોની હુકુમત હતી કે ઇન્દોરને લઈ લ્યો. અને તેથી 14 વર્ષની 15 વર્ષની 17 વર્ષની દીકરી યશવંતરાય હોલકરની દીકરી, એને ખબર પડી કે મારા બાપનું અવસાન થઈ ગયું છે અને અંગ્રેજોની નજર અમારા રજવાડા સામે અમારી ઇન્દોરની ગાદી ઉપર આવી છે. તેથી બાજુમાં સેનાપતિ આગળ એક મર્યાદા હોય, રિસ્પેક્ટ હોય. એ સેનાપતિને એટલું કીધું કે તમે યુદ્ધની તૈયારી કરો છો તો હું તમારી યારે યુદ્ધ કરવા આવું, અને એકવાર જો હા પાડો તો યશવંતરાય હોલકરની દીકરી છું, ઇન્દોરના મહારાજા, અને એકવાર હા પાડો અને આ અંગ્રેજોના મૂળિયા ઉખેડી નાખું, અંગ્રેજોની તોપોને ફૂટતી બંધ કરી દઉં, અને અંગ્રેજોની સામે એના દાંત જો ખાટા ન કરું તો મારું નામ ભીમાબાઈ નો કહેવાય. એ 15-17 વર્ષની દીકરી જેનું નામ હતું ભીમાબાઈ, એ ભીમાબાઈ નાની એવી 17-18 વર્ષની દીકરી બે હાથમાં તરવાર લઈને યુદ્ધના મેદાને ચડી આવા યુદ્ધો કર્યા છે, તઈ ભારત સલામત રહ્યો છે. અને ઈ જ ભારતની દીકરી ઉપર જ્યારે રેપ કેસ બનતા હોય ત્યારે મારે તમારે થોડુંક નીચું જોવું પડે. કેમ આવું થાય છે સાહેબ? તમે આઉટ ઓફ કન્ટ્રી વ્યા જાવ, જોઈ ને કાયદા. તમે હું કોઈ સરકાર કે કોઈ આમ તેમ વાત નહીં કરું, કારણ કે અમારા પગમાં નેવળ નખાઈ ગયા છે. પણ આપણે સરકાર પાસે એટલી અપેક્ષા રાખીએ કે જે આવા કામ કરે છે એને સરકાર સજાએ મોત આપે, નહીં કે એને જેલમાં પૂરી દે, એનો કોર્ટમાં કેસ આલે. પણ જે દીકરીઓની સાથે આવો અન્યાય થતો હોય એને એક જ વાત, સજાએ મોત સિવાય બીજો કોઈ ફેસલો નહીં. આપણા કોર્ટ, આપણા કાયદા, આપણી ગવર્નમેન્ટ, આપણી સરકાર એવો કાયદો લાવે. રાધા ને શ્યામ મળી જાશે, રાધા ને શ્યામ મળી જાશે, એ આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે. આ ગીત એટલા માટે ગાવશું કે માં રાધા તો આપણી જનેતા છે. આજ જન્મ દિવસ ન ભૂલતો આવતો, જેમ કૃષ્ણ ભગવાનની જન્માષ્ટમી આવે, જન્મ દિવસ આવે, એમ ભગવતી રાધે રાધે આજ રાધાનો જન્મ દિવસ છે. એટલા માટે આ ગીત મને ઘડી યાદ આવે. એ આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તુજો, આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તુજો, રાધા ને શ્યામ મળી જાશે તુજો, રાધા ને શ્યામ મળી જાશે તુજો. એ આ સરકારી હા, એ આ સરકારી હા, એ આ ડાયરો હા, એ આ ડાયરો હા, એ આ બારૈયા હા, એ આ બારૈયા હા. આ કડી એમ કે છે આજ માતા લેતી ચૂમિયું. કોઈ માર પોતાની માં છે ને જનેતા, એ પોતાના બાળકને ચૂમિયું લેતી હોય, બાળક વાલું લાગે એટલે ચૂમિયું લેતી. એટલે મેં ગાડીએ કીધું આજ માતા લેતી ચૂમિયું, તમે ઝીલજો બેવડ ગાલ હે શિવા. આ તારા બે ગાલ છે ને પોતાની જનતાને ચૂમિયું લેવા દે. અટાણે હવે આ જમાનો સુધરી ગયો, મને એક્ચ્યુઅલી કિસ કરવા દે ને તારી ભલી થાય. તારી આટલો બધો દેવગઢ બારિયા મને પ્રેમ કરશે ખબર નહોતી મને યાર. I love you દેવગઢ બારિયા યાર, દેવગઢ બારિયા યાર. I respect you from the bottom of my heart. તું મારો દરિયો ને કાંઠો તું, દરિયો ને કાંઠો તું, તું આખો દરિયો ને કાંઠો તું. એ આ સરકારી
ભાઈ 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 વગાડું 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 આજ ભગવતી જગદંબા રાધાનો જન્મદિવસ એલા કરી ગાઉં છું પણ એક વાત હું ડાયરામાં કાયમ કહું છું કે ઘણા રાધાના પ્રેમમાં જીવે છે યાર ઈ એમના મનમાં રાધા સમજે છે તો એને એટલું કહી દેજો તું તો તારા મનને રાધા માનતી હો તું જો તારા મનને રાધા માનતી હોય તો નો માનતા હું તો કઈ છે જ નહીં પણ તું જો તારા મનને રાધા માનતી હો તો હું શ્યામ છું યાર અને તારો ઈશારો ન મળે તો હું મર્યાદા પુરુષોત્તમ રામ છું એમાં બીજી વાત ન આવે યાર અજમન શ્રી રાધે અજમન શ્રી રાધે બોલો રાધે રાધે બોલો રાધે રાધે બોલો રાધે રાધે ચૌહાણ સાહેબ અમે એવા ઘણા ડાયરામાં અમને કોઈ એવા મળે છે ચાલુ અમને એમ થાય ઘરે નથી જવું યાર ત્યારે ત્યારે કેવું પાત્ર સામે આવે યાર હયું ભાન ભૂલી જાય યાર એ અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી એ તમે જોઈ લો સરડાના ખેલ રે એ તમે જોઈ લો સરડાના ખેલ રે ઘેર જાવ ગમતું કાનો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી જય જય લગા લાખાના ઠાકર હે આપડા મલકના માયાનું માનવી મારે તો લોક સાહિત્યની વાતો કરવી છે પણ તમને ગમે છે એટલા બી ગીત ગાવું છું યાર આપણે વિદેશમાં જાય ને આપણે ઘણા બધા આઉટ ઓફ કન્ટ્રી ગયા છે તમે દુબઈ જાઓ તમે ઓસ્ટ્રેલિયા જાઓ તમે અમેરિકા જાઓ તમે યુકે જાઓ કોઈ પણ દેશમાં વ્યા જાઓ તમને 5-15 દી ચૌહાણ સાહેબ આટો મારો ને પછી વતન સાંભળે આપણો દેશ આપણું વતન આપણી જન્મભૂમિની યાદ આવે અને એમાં તમે આ ભલે ભેળા રહેતા હોય એક સોસાયટીમાં રહેતા હોય પણ અમેરિકામાં તમે ફરવા ગયા હોય અને ત્યાં આપણું જાણીતું કોઈ ખામું મળે એમ થાય ઓહો આ તો આપણા વાળા છે એટલા માટે મને ગીત યાદ આવે છે કે આપણા મલકના માયાળુ માનવી આ ગીતો જૂના થતા જાય છે અને વાત ઈ કરતો હતો જે ગુજરાતી ભૂલી ગયા છે ઇંગ્લિશ બોલે ને એમાં પોતાના દીકરા કે દીકરી ઇંગ્લિશ બોલતા એમાં પોતે પ્રાઉડ ઓફ કરતા હોય તો એ બધાને કહું છું કે તમે એનું અભિમાન રાખો સ્વાભિમાન રાખો પણ ગુજરાતી ભાષાને જીવતી રાખજો હવે આ એનો બાય બાય ટાટા સીયુ એ વાત બરાબર છે પણ ઈ વિદેશના મહેમાન આવે ત્યારે બોલો યાર ગુજરાતી આપણા ઘરે આવે તો એને કહેજો કે આવ્યો મારો બાપ અને એને જાપા સુધી મૂકવા જાજો અને એમ કહેજો કે આવજો બાપા વળી સમય આવે તેથી પાછા ભૂલા પડજો ગુજરાતી ભાષા મરતી જાય છે એટલે હું તમને યાદ કરાવું છું ગુજરાતી ભાષાને મરવા ન દેતા આપણી માતૃભાષા છે યાર જરૂર પડે ત્યાં તમે તમારે બહારથી બોલાવી દો ઇંગ્લિશમાં પણ ગામમાં બળ ન કરતા એ ગુજરાતી વાપરજો યાર એ આપડા મલકના માયાનું માનવી એ આપડા મલકના માયાનું માનવી એ માયા મેલીને વયું જાઉં મારા મહેરબાન હલો ને હાલો હવે આપડા મલકમાં હાલો ને હાલો હવે આપડા મલકમાં આ ખાલી બે ગીતની યાદી કરાવું છું વાત તો હવે હું કરવાનું છું સાહિત્યની પણ ગીત એટલા માટે કે હવે બોલિવૂડના એટલા બધા ગીતો આવ્યા છે આપણે સાંભળવા જોઈએ એનો વિરોધી નથી પણ આ ગુજરાતી ભાષા અને ગુજરાતી ગીતોને મરવા ન દેવાય મારી તમારી ગુજરાતી તરીકે ફરજ બને છે યાર અને એવું એક પ્રેમનું ગીત મને યાદ આવે છે યાર તમને જોઈને મને બહુ પ્રેમ કરવાની ઈચ્છા થઈ જાય યાર ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ
તારે શિરમાં અરજણિયા એટલા માટે ગાઉં છું પ્રેમ ઝૂંપડીમાં થાય એવું નથી બંગલામાં થાય યાર જાપે તારી ઝૂંપડી ઘાયલ જાપે તારી ઝૂંપડી મને આવતા જાતાનો નેડો લાગ્યો અરજણિયા जब आंख से आंख मिली तो दिल खो बैठे वो हमारे हम उनके हो बैठे यार जापे तारी झूंपड़ी घायल जापे तारी झूंपड़ी जापे तारी झूंपड़ी घायल जापे तारी झूंपड़ी घायल जापे तारी झूंपड़ी आवता जातानो नेड़ो लाग्यो अरजणिया आवता जातानो नेड़ो लाग्यो अरजणिया झुकेगा नहीं साला झुकेगा नहीं साला झुकेगा नहीं साला पुष्पा द्वारकाधीश जय द्वारकाधीश जय द्वारकाधीश हे मारा ठाकुर ना ठाकुर तारा बंध दरवाजा खोल 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 जय द्वारकाधीश जय द्वारकाधीश हे मारा ठाकुर ना ठाकुर तारा बंध दरवाजा खोल खोल खोली ना खोली ना खोली ना ए राई रण छोड़ माखण छोड़ राई रण छोड़ ए माखण छोड़ तारो गलिए गलिए छोड़ दुनिया नो दातार बनी तू ठाकुर ना ठाकुर तारा बंध दरवाजा खोल 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 हमारे मगनभाई मंजीरू वगाड़े हमारा सौराष्ट्र कोई कलाकार તમે લઈ લો એની આરે મંજીરું વગાડ્યું આમ તો 70 75 વર્ષ થઈ ગયા અટાણે આવું મંજીરું અને આટલી આમ સ્ફૂર્તિથી વગાડે છે આ એની જુવાનીમાં આને હું નહીં કર્યું યાર अन कौन कहता है बूढ़ा इसका नहीं करता यार आ मगनलाल तारा द्वारे हूँ तो आऊं ये हूँ आऊं मारा सामलिया ढोली धजा लहराऊं ये तारा द्वारे हूँ तो आऊं ये हूँ आऊं मारा सामलिया ढोली धजा लहराऊं ये अकड़ायो हूँ जायो हूँ आयो तारे द्वार दुनिया ना दातार बनी तू एम थयो सोचो ठाकुर ना ठाकुर ए मारा ठाकुर ना ठाकुर तारा बंध दरवाजा खोल 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 ए जय द्वारकाधीश जय द्वारकाधीश
निज लखन मेरा नाम लखन, भैया निज लखन मेरा नाम लखन। આ કડી મને એટલા માટે યાદ આવી કે એકદંત ગ્રુપ અને આખું આ બારિયાનું આઈ લવ યુ બારવે યાર। આજે આ એકદંત ગ્રુપ અને જાદવ ગ્રુપ આમનો પ્રેમ તો જો રામ અને લક્ષ્મણ જેવો પ્રેમ છે યાર। અને પડકારો આવો જ કરજો, પડકારો છે ને તમને જીવાડી દે। તમે બિઝનેસમાં ભાગીદારી, પૈસા હોય ને, પૈસા તો બિઝનેસમાં ભાગીદારી કરી શકો, પૈસા ન હોય તો તમે કોઈ બિઝનેસમાં ભાગીદારી ન કરી શકો, પણ પડકારો તો આપણા બાપનો આગવો છે યાર, એમાં કોઈની ભાગીદારી ન હોય। અને ત્યારે એ જી ઓ જી લો જી સુનો જી मैं हूं मन मौजी करता हूं मैं जो तुम भी करो जी। 1 2 का 4 4 2 का 1 आयु निज लखन मेरा नाम लखन, सजनों का सजन मेरा नाम लखन। ये आ चावड़ा साहब आया हमारा सौराष्ट्र નું ઘરેણું છે અને અમારા જ્યાં જ્યાં ડાયરા થતા હોય તમે જાણો છો એમાં પોલીસ પરિવારની મોટી હાજરી હોય છે। ચાવડા સાહેબ વિનંતી કરું આગળ આવી જાઓ, તમારા મોઢા સામું જોઈને અમારે વાત કરવી છે યાર। પીએસઆઈ સાહેબ છે એમને પણ વિનંતી, એએસઆઈ બધો સ્ટાફ આયા છે। હું રૂડું લગાડવા માટે નથી બોલ્યો ક્યારે, પણ દુનિયા જે કાંઈ અણહમજમાં ખાખી ઉપર જે છાંટા ઉડાડતી હોય, પણ એટલું વચ્ચે વાત કરી દઉં છું, સાંભળી લેજો કે વતનને જેટલો આર્મી પ્રેમ કરે છે એટલો જ વતનને ખાખીએ પ્રેમ કર્યો છે યાર। તો હવે કોઈ મને પ્રશ્ન કરે ક્યાં ખાખીએ પ્રેમ કર્યો, તો હવે સાંભળી લીજો। 26/11 નો મુંબઈનો જે એટેક બોમ્બ મારો થયો એમાં કસાબ નામનો આતંકવાદી એને પકડવા માટે પોલીસે નાકાબંધી કરેલી, અને તેથી તુકારામ નામનો એક પોલીસ જવાન જેને ખાખી પહેરી હતી અને આખા મુંબઈમાં નાકાબંધી થઈ ગઈ, અને ખબર હતી ખામી ગાડીમાંથી આવે છે, હથિયાર એની હારે છે, અને તેથી તુકારામે ગડગડતી દોટ મૂકી હતી મારા ભારતમાં, મારા શહેરમાં, મારા મહારાષ્ટ્રમાં, મારા ભારતમાં કોઈ વિધર્મી આવી અને અમને રંજાડી જાય અને એને જીવતો જવા દઉં તો મારી ખાખી લાજે સાહેબ। કસાબની સામે ડગલા દીધા અને ધાણી સુધી બંદૂકોની ગોળીઓ છૂટવા મંડાણી, નવરાજનો ગરબા જેવો પોતાનો દેહ થઈ ગયો। તુકારામના નવરાજનો ગરબો હોય ને એવો પોતાનો દેહ થઈ ગયો, એટલા ફાયરિંગ કસાબે કર્યા, પણ કસાબને બધ ભરી લીધી હતી ખાખીએ અને માથે બેસી ગયો અને લોહીની સાહેબ આમ ખભો ભર્યો હતો। કસાબને પકડી લીધો, જીવતા પકડ્યો, અને જીવતા પકડવાની કોઈ જીગર કરી હોય તો તુકારામ જેવો ખાખી હતો એને કરી છે। એટલા માટે કહું છું માન આપજો, ક્યાંય કોઈ એક જણો ખોટું કરે તો આખા ખાતાને બદનામ ન કરતા યાર। સરફરોશો કી તમન્ના અબ હમારે દિલ में है, अरे देखना है जोर कितना बाजुए कातिल में है। લાહોરની સેન્ટ્રલ જેલમાં આ યુવાનો માટે કહી દઉં છું કે આઝાદીના મૂળ કરજો, આઝાદી હોય કેવી। ગાંધીજી એવું કહેતા હતા કે અહિંસા પરમો ધર્મ, આવું ગાંધીજી કહેતા હતા। મોહનદાસ કરમચંદ ગાંધી, એ ગાંધીજીને હિટલરનો ભેટો નતો છે ને એટલે ગાંધીજી બોલતા, બાકી ગાંધીજીને જો કોઈ માથાનો ભટકાણો હોત ને તો ગાંધીજી એમ નો કહેતા અહિંસા પરમો ધર્મ। તો તમે આ નવીરો રાખો રાય મારી જાય, આમ રાખો રાય મારી જાય, આમ રાખો રાય મારી જાય। આ ગામ, આ નગર, આ શહેર તમને જીવવા થોડું દે। અહિંસા પરમો ધર્મ નહીં, વીરતા પરમો ધર્મ, જેનામાં મર્દાનગી ભરી હોય, જેનામાં દાતારી ભરી હોય, એનો દુનિયામાં ઇતિહાસ હોય। ભાંગવા વાળો તમે કોઈ કલાકાર લઈ લો, હું એક કોઈ કલાકાર, અને કોઈ કલાકારમાં કોમેન્ટ હલકી હોય તો સમજી લેવાનું કે આના લોહીના સંસ્કાર કે હલકા છે, બાકી આ કોમેન્ટ હોય નહીં યાર। હું તો જોતો જ નથી, કારણ કે જીવનમાં પ્રગતિ કરવી હોય ને તો તમારે ક્યારેક કોમેન્ટ વાંચવાની જ નહીં। આ મોદી સાહેબ વડાપ્રધાન છે તો કેટલા એના વિરોધી છે આયા। આપણામાં તકલીફ હતી એટલે 150 વર્ષ અંગ્રેજોએ શાસન કર્યું આયા। આપણે બધા એક હોત તો અંગ્રેજોને થોડા આપણે એક વર્ષ ટકવા દે, 250 વર્ષ અંગ્રેજો ઠક્યા। આપણા જ પોલીસ, આપણા જ આપણને મારે, આ અત્યાચાર આપણે 250 વર્ષ સુધી સહન કર્યો યાર। પછી ચંદ્રશેખર જેવા, રાજ્યગુરુ જેવા, સુખદેવ જેવા, ભગતસિંહ જેવા, અને સાહેબ હવે સાંભળી લ્યો, આ સમજદાર યુવાનો છે એટલે કહી દઉં કે તમે મોટા મોટા ફંક્શન ઉજવો, તમે મોટા મોટા કોઈ પણ કાર્યક્રમો કરો, પણ હું એક ભાઈ તરીકે એટલું કહું છું તમને કે ક્યારેક ક્યારેક આપણા શહીદ દિવસને ઉજવતા રહેજો યાર। આપણા ભારતના એક એક શહીદોને યાદ કરજો। આપણને નામ થોડા આવડે છે, ટોટલ 7,32,000 શહીદ થયા છે ભારતને આઝાદી દેવડાવવા માટે, 7,32,000। અને હું હજી કહું છું હૃદયથી કે લાહોરની સેન્ટ્રલ જેલમાં જેથી ભગતસિંહને પૂરવામાં આવ્યા,
રાજ્યગુરુને પૂરવામાં આવ્યા, આ બધાને લાહોરની જેલમાં પૂર્યા. તેથી ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા. અને તેથી પ્રાણનાથ મહેતા ઈ ચંદ્રશેખર આઝાદની ભગતસિંહના વકીલ હતા. અને રાતે 12 ના ટકોરે પોતાના ભગતસિંહને મળવા માટે જાય છે. હાથમાં કાગળ હતું, એ કાગળ લાહોરની સેન્ટ્રલ જેલમાં આપીને એટલું કીધું ભગતસિંહને, ભગતસિંહ તમને ફાંસીની સજા આપી દીધી છે હવે. અને તેથી ભગતસિંહ દાંત કાઢતો હતો. મને તમને આજના યુવાનને મોતની બીક હોય. સાંભળજો આ ભગતસિંહનું બલિદાન, ચંદ્રશેખર આઝાદ, રાજ્યગુરુ, આ ક્રાંતિકારીઓના બલિદાન તો જો તમે. આ દેશનો યુવાન આવો હોય, આનું નામ યુવાની કહેવાય. તમે બજારમાં ઊભા હોય, તમે સિટીની સોસાયટીમાં ઊભા હોય અને કોઈની બેન દીકરીને પાછું વળવું પડે તો તમારી જુવાનીમાં ધૂળ પડી. યાર આને યુવાની ન કહેવાય. યુવાની તો એને કહેવાય, આને યુવાની કહેવાય. 14 વર્ષની ઉંમરે પોતાનું ઘર બાર મેલી દીધું ચૌહાણ સાહેબ. અને કાનપુરમાં ભગતસિંહ આવ્યા ત્યારે ભગતસિંહના ભાઈબંધ પૂછે છે, ભગત તું કાનપુર ક્यों चला आया? कि मेरी माँ मेरी शादी की बात करती है. મારી માં મારા હગાઈની, મારી લગ્નની, મારી શાદી એટલે લગ્ન છે આપણે ગુજરાતી ભાષામાં, લગ્નની વાત કરે છે. તો એને ભાઈબંધે કીધું, ભગત તું ક્यों शादी की मना करता है? શું કામ ના પાડે? લગ્ન કરી લે, સંસાર ભોગવી લે. સાંભળજો, તેથી આ દેશનો ક્રાંતિકારી બોલ્યો છે, આ દેશનો યુવાન બોલ્યો છે કે मैं शादी की मना क्यों करता हूं. आपको बताऊं कि आ भगत सिंह हमने कहने શું કામ ના પડે कि अब तो आजादी मेरी दुल्हन बनेगी, ये मेरी प्रतिज्ञा है. લગ્ન તો ભગતસિંહ હવે આઝાદીની હારે કરવાનો છે. અને ગોરાના ભૂરિયાના મૂળિયા નો ઉખેડી નાખું અંગ્રેજોના. કદાચ એક ભગતસિંહને ફાંસી આપે ને તો આવા કરોડો ભગતસિંહ, લાખો ભગતસિંહ મારા માટે મરવા તૈયાર છે. પણ ભારતને આઝાદ બનાવી. અને તેદી કવિતા લખાણી. કોને લખી આ કવિતા? रामप्रसाद बिस्मिल के सरफरोशों की तमन्ना अब हमारे दिल में है, अरे देखना है जोर कितना बाजुए का तिल में है. અને ભારત માતા કી જય બોલી અને એસેમ્બલીમાં બોમ્બ નાખ્યો. તમે જાણો છો આ કથા. પછી બા બેઠા છે, માતાને પણ, રાજમાતાને પણ ખબર છે, ઉર્વશી દેવીને. એસેમ્બલીમાં બોમ્બ નાખ્યો એટલે ગવર્નમેન્ટ, ઇંગ્લેન્ડ ગવર્નમેન્ટ એને કીધું ફાંસી આપી દો ભગતસિંહને. લાહોરની સેન્ટ્રલ જેલમાં સમાચાર આપ્યા. રાજ્યગુરુ સુખદેવ અને ભગતસિંહ હામાં દાંત કાઢે છે. સાહેબ કેવા યુવાનો હશે. અને એને એમ કીધું, પોતાના વકીલને, પ્રાણલાલ મહેતા એના વકીલ હતા, એને એટલું કીધું કે મહેતા સાહેબ હવે કહી દો અંગ્રેજોને મોડું ન કરે, અમને મરવાના ઓરતા જાગ્યા છે અને અમારે દુનિયાને દેખાડવું છે કે આમ જીવાય અને આમ મરાય. મરદ માણસને કોઈથી મોતની બીક ન હોય, એ તો બાયલાને ખદડાને બીક હોય મોતની. બાકી મોત તો એક દી આવવાનું છે. હોનાની પેટીમ પૂરી દે તો એક દી મરવાનું છે. તો હવે દેશ માટે નો મરી જાય. આ યુવાનોને ચડાવવાની વાત નથી મારી. હું યુવાનોને એટલું કહું છું, વીરતા પરમો ધર્મ. અંદરો અંદર જ્ઞાતિના વાડા પાડીને બાંધતા નહીં, એક બનવાનું છે. ભારતને બચાવવાની વાત છે. અંદરો અંદર બાંધી લેવાની વાત નથી. આ સીમાડા માટે, સેઠા માટે કોઈ ગાડી ઓવરટેક કરવા હામી મળે અને હું એકચ્યુઅલી પાસી નહીં લઉં તો એ મર્દાનગી નથી. હાકડો માર્ગ હોય, હાકડું નેવાળું હોય, રોડ રસ્તા નાના હોય તો બેમાંથી એકને તો ગાડી પાછી લેવી જ પડે ભાઈ. અને જે ગાડી પાછી લે ને ઈમાનદાર માણસ છે, એટલું યાદ રાખજો. અને એમાં તમે ઝઘડો કરો તો ઈ મર્દાનગી નથી. મર્દાનગી તો વતનને બચાવવા માટેની, વતનને જીવતો રાખવા માટેની મર્દાનગી છે. અમે 12 ભાઈબંધ જીવ્યા ત્યાં સુધી ભેળા જીવ્યા અને હવે મરવી તો 12 ભાઈબંધ મેળા. આવો ભાઈબંધ મળે ને તો ભાઈબંધાઈ કરાવજો અને ભાઈબંધાઈ નિભાવજો. બાકી તમે રાતે 12 ના ટકોરે ફોન કરો, એકચ્યુઅલી મને લોકેશન સેન્ડ કરી દે અને પછી ઈ તમને એમ કે મારે એકચ્યુઅલી મારા મોમને પૂછવું પડે, તો એને કહેજો તું તારી મોમને પૂછીને આવ્યો ને તા તો અમારા દેવગઢ બારે એમાં બોમ્બ ફૂટી જાય યાર. એમ નહીં, મિત્ર કીજીએ મર્દ મર્દ સો દર્દ મિટાવે, મિત્ર કીજીએ. તમારા દુઃખના સમયમાં ભાઈબંધ ભેળો હાલે. અને પ્રેમ એવા માણસને કરજો કે તમારા પૈસાને નહીં, તમારા હૃદયને પ્રેમ કરે યાર. અટાણે પ્રેમ હું બહુ જોઉં છું, પૈસાના પ્રેમ થઈ ગયા યાર. હારી ગાડી હોય, હારા બંગલા હોય તો દુનિયા પ્રેમ કરે અને વળી લોનું બોનું ચડી જાય વળી દુનિયા નફરત કરે. આવો પ્રેમ ન હોય. હું બકા તારા વગર નહીં જીવું, મરી જા ને યાર. ઈ તો સુખી થાય. શું કામ એને મારે છે યાર ભેળો હાલીને? આ તમે જમી લેજો, અટાણ સુધી તમે જમાડતા. અલે સાહેબ અઠાણો તો પ્રેમ છે યાર, પણ પ્રેમની વાતો તો કોઈ પ્રેમીઓ જાણે યાર. ત્યારે તમારા બધા માટે આ ગીત મારે ગાવું છે. અને જીવનમાં પ્રેમ ન હોય ને તો જીવન ઉજળ છે યાર.
એવા પ્રેમ માટે મારે ગીત ગાવું હોય તો કે મજબૂત રાખું માનડું મારું હોયું રહે નહીં હાથમાં એ આ જાદવ ગ્રુપ મને ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવેલું તમે કોઈને પ્રેમ કરેલો ખરો હવે મારે કેમ જવાબ આપવો તમે બોલો કોઈ કર્યો હોય તો સાચું બોલે ખરા પણ મેં એવું કીધેલું સત્ય કીધેલું મેં કીધું હજી તો નથી કર્યો પણ કોક ઠેકાણો જેવું મર્દ મળી જાય તેથી પછી અહીં ભાન ભૂલી જાય તો એમાં મારો શું ગુનો યાર કલાકાર તો બીજા છે નહીં તો એમ થાય એકાદ કલાકારને કહું ઘડીક તમે ખેંચી લો તું પોરો ખાઈ લો પણ હું લડી લેવાના મૂડમાં છું યાર ચાર એવા દો મામલો મેદાને છે યાર नहीं पीते तब हम मौसम तक नहीं पीते चौहान साहब हम नहीं पीते तब मौसम तक नहीं पीते और पीने बैठ जाते तो किसी से कम नहीं पीते न पीना हराम है न पिलाना हराम है अरे यार पीने के बाद होश में आना हराम है पण હું હૃદયથી કહું છું આ ગણપતિના સાનિધ્યમાં હું ક્યારે આવું કરતો નથી અને જેદી તમને ખબર પડે તેથી ડાયરા મારા બંધ કરાવી દેજો હું દારૂ પીવું છું કે હું બિયર પીવું છું એટલે યુવાનોને એટલું તો જરૂર કહું છું કે વ્યસનથી છેટા રહેજો યાર પહેલા તમારો પરિવાર પહેલા તમે બરબાદ થાવ ને પછી આપણું રાષ્ટ્ર આપણો દેશ બરબાદ થાય બધા વ્યસનથી છેટા રહેજો આજકાલ સિગરેટનો માહોલ છે ક્યારેક મેં પીધેલી છે હું સ્વીકારું છું અહીંથી પણ મેં ભગવતી મોગલના સમખાને મૂકી દીધી છે હવે ક્યારેય નહીં એટલે હું તમારી સામે કહું છું આય બંધ કરી દેજો ક્યારેક સિગારેટ પીતા હોય તો વ્યસન તમને અને તમારા પરિવારને બરબાદ કરશે યાર આજનો યુવાન સિગરેટ પીતો હોય તો 18-20 વર્ષની ઉંમરે સિગરેટ કદાચ ન ખબર પડે શરીરનું સ્વાસ્થ્ય સારું હોય પણ 2-5-10 વર્ષે ખબર પડે કેન્સર તમને થાય અને પીડા તમારો પરિવાર ભોગવે છે એટલું યાદ રાખજો યાર જો પીતા હોય અને સમજદાર માણસ એને સલાહ આપું છું બાકી મને કઈ વાંધો નથી હોળી પાસે અમુક એમ કે અમે તો સ્વતંત્ર ભારતમાં જીવીએ છીએ તો તમારે જીવી લ્યો હા મને ગમે છે એટલે આ પ્રસંગ તમને કહું પણ વ્યસનથી બધા દૂર રહેજો પરિવારને પ્રેમ કરજો યાર અને આ રાષ્ટ્રને પ્રેમ કરજો ભારત મારું છે યાર અને આ એક એક નાગરિકના હયામાં જેથી આ મારું છે ભાવના જાગે ને તેથી પછી ભારતને સુપર પાવર તમારે બનાવવાની જરૂર નથી ને હાથે બની જાય ભાવના જાગી જાય અને એક વાત બીજી તમને કરી દઉં બધાય સમજદાર છો અને સમજદારો ઈ ડાયરા કરે ને આ તો અમારા કલાકારની ટેવ પડી ગયો અમારે બોલવું પડે સમજદાર 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 સમજદારો ઈ ડાયરા કરે પણ એક હૃદયની વાત કરું તમને સાંભળજો નાજીરની ગઝલ છે કે કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું આ ગઝલ મને બહુ ગમે છે આપણે ઘણા ન ગમતા હોય અને ઘણાને આપણે ગમતા હોય એવું નથી બધા માટે આપણે હારા હોય પણ નાજીર લખે છે ભાવનગરનો દીવાન કે કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું ખરેખર તો હાવ ખાલી છું છતાં ભરપૂર લાગુ છું યાર ઉર્વશી દેવી તમારી આગળ કાંઈ ન હોય કદાચ દુનિયામાં પણ તમે દુનિયાને ભરેલા દેખાવ ને તો માનવાનું કે ગણપતિ મહારાજના તમારી ઉપર આશીર્વાદ છે દુનિયાને એવું લાગે છે કે આ ભરેલો છે યાર ખરેખર તો હું હાવ ખાલી છું છતાં ભરપૂર લાગુ છું અને હવે સાંભળજો નાજીર લખે છે કે તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં ઘણી વખત ઉજાગરા ઘણી વખત
આપણી આંખ લાલ થઈ જાય તો કોઈ એવો અનુમાન કરી લે, ઓળખતા ન હોય, આપણા નજીક ન હોય, કે આ એકચ્યુઅલી પિતા લાગે. અરે અમારે આનું વ્યસન નથી યાર, અમે તો કોઈના પ્રેમને પીધો છે. એનો આ આંખનો લાલ કલર જે દેખાય ને એ કોઈના પ્રેમને પીધો છે. ઝવેરચંદ મેઘાણીએ કીધું છે કે મારી વાલી દિલદારાના પગની પેની પર મેં ચૂમ્યો કસુંબીનો રંગ. પ્રેમ તો બધાય કરે, એટલે કોઈ આંખ લાલ જોઈ એટલે કીધું કે આ વ્યસની માણા લાગે છે, પીધું લાગે છે. તો એને કીધું કે ના, દારૂ નથી પીતો. અને એવું નથી કે આંખ લાલ દારૂ પીવો તો થઈ જાય, કે તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં, પણ આ લોકોને લાગ્યું કે હું ચકચૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. યાર કાંઈ નથી મારી આગળ, પણ ભોળાનાથની એવડી કૃપા છે કે દુનિયાને ભરેલો દેખાવ છું. એના આશીર્વાદ છે. હવે સાંભળજો, તમારી મારી કસોટી લેવામાં આવે તો આપણે કદાચ પાસ થાય ન થાય. કસોટી પર તો નાજીર શું, ખાલી કાચનો કટકો. કસોટી પર નાજીર શું, ખાલી કાચનો કટકો. પણ આ તો મોગલની મહેરબાની છે એટલે કોઈ નૂર લાગુ છું. ખરેખર તો હું હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. અને આ નાજીરની લખેલી છે, અને એક મારી લખેલી ગઝલ છે. મને શોખ હતો લખવાનો કે આમ તો શું તમારા જેવો, આમ તો હું શું તમારા જેવો, પણ મારી તાસીર જુદી છે યાર. આમ તો શું તમારા જેવો, પણ મારી તાસીર જુદી છે. અને હવે સાંભળજો, આમાં આ કડીમાં કીધું છે કે પ્રભુને પામવા માટે પીધા છે ઝેર કોને? ભગવાનને પામવા માટે ઝેર કોને પીધું? તમે જાણો છો કે મીરાબાઈ ઝેર પીધું, તઈ ભગવાન કનૈયો મળ્યા. અને મીરાબાઈ મેવાડમાંથી નીકળી અને દ્વારકાધીશની મૂર્તિમાં મીરાબાઈ સમાઈ ગયા. ઇતિહાસ તમે જાણો છો આખી કથા, કે મીરા જેટલો પ્રેમ કોઈ ભગવાન દ્વારકાધીશને નહીં કરી શકે. ભલે રાધાએ કર્યો, ભલે રૂક્ષ્મણીએ કર્યો, પણ મીરા જેટલો પ્રેમ તો કદાચ રાધાએ નહીં કર્યો હોય, આવું આપણા શાસ્ત્રો કહે છે. પણ હવે સાંભળજો, મેં કીધું આ કડીમાં કે પ્રભુને પામવા માટે પીધા છે ઝેર કોને? રાધા કે નહીં, રૂક્ષ્મણી કે નહીં, કુબજા કે નહીં, કોઈ ઝેર ન પીધું. પ્રભુને પામવા માટે પીધા છે ઝેર કોને? રાધા, રૂક્ષ્મણી કે કુબજા નહીં. આ મીરાની પ્રીત જુદી છે, હું આમ શું તમારા જેવો, પણ મારી તાસીર જુદી છે યાર. જ્યારે ઝેર પીવાની તૈયારી હોય ને મીરાબાઈ ભણે, તઈ ભગવાન મળે, તઈ ઈશ્વર મળે, તઈ તમને એની ઓળખાણ થાય. ત્યાં સુધી ઓળખાણ ન થાય. એમ જ્યારે તમારે કોઈને પ્રેમ કરવો હોય તો પેલા તમારું લેવલ ભૂલવું પડે યાર. પછી હું કલાકાર છું, હું કલેક્ટર છું, હું આ છું, હું આ છું વચન લઈને તમે ફરતા હોય તો તમે દુનિયાને પ્રેમ નહીં કરી શકો. જ્યારે લેવલ માપવાના ગજ તમે એક બાજુ મૂકી દો ને, ત્યાંથી પ્રેમની પરિભાષાની શરૂઆત થાય છે. મને બહુ ગમે છે આપણી કહેવત છે ગામડામાં, નાણા વગરનો નાથીઓ અને નાણે નાથા લાલ. આ દુનિયા ખાલી વાતું કરે છે, રૂપિયા હાથનો મેલ છે, રૂપિયા હાથનો મેલ છે. હું તો બધાને કહું છું જેટલા એમ કહે છે ને રૂપિયા હાથનો મેલ છે, એને માતાજીના હમદેન કહેજો કે તમે ભણના દીકરાઓ લોન નો કરાવતા. તમને જો આ પૈસા હાથનો મેલ લાગતા હોય તો તમારો મેલ ઉખાડીને ડીપી ભરી દેજો, અને શક્ય હોય તો રોકડા ભરી દેજો. તમે લોન નો કરાવતા. હવે સાંભળજો, હું એક ઠેકાણે જમવા બેઠેલો, તો જમતા હતા ને, એટલે એમાં એક જણે, હું આ પેલાની વાત કરું છું, આજની વાત નથી કરતો. જમવા બેઠો, મેં કોઈ ડુંગળી મૂકી જમવામાં. ડુંગળી આવે ને, ઓનિયન, એટલે ઘણા ન ખાતા હોય, ઘણા ડુંગળી જમતા હોય. એટલે એમાં એક ભાઈ એવું કીધું, એ કે ડુંગળી ન ખાય એમ કરીને ધક્કો દીધો ડુંગળીને. ત્યારે મેં કીધું કે તમે વાત જે કરતા હોય તમારી પર્સનલ મેટર છે, પણ એટલું યાદ રાખજો, આ ઓનિયન, ઇંગ્લિશમાં ઓનિયન નામ છે, આપણે ગુજરાતીમાં એને ડુંગળી કહી. તમે સાંભળજો, ગરીબનો ખોરાક ડુંગળી છે યાર. જેના ઘરમાં કાંઈ ન હોય ને, એ ડુંગળીનો રોટલો ખાઈને દી કાઢી નાખે કે આપણો સમય ખરાબ છે, આપણી આગળ પૈસા નથી, આપણી આગળ કાંઈ છે નહીં. ગરીબાઈની રેખામાં, ગરીબાઈમાં જીવા હોય, ઝૂંપડામાં જીવા હોય, એને પૂછો ને ગરીબાઈ શું કહેવાય તો ખબર પડે. રૂપિયાવાળાનો છોકરા તમને ગરીબાઈ વિશે ન સમજાવી શકે. પૈસાવાળાનો છોકરો તમને ગરીબાઈ વિશે અડધી કલાક બોલવાનું કહો ન બોલી શકે. એ તો કોક મારા જેવાને પૂછો તો ખબર પડે ગરીબાઈની વ્યાખ્યા કેવી હોય. ઝીરો માંથી હીરો બન્યા હોય એને કોકને પૂછો ગરીબાઈ શું કહેવાય તો ખબર પડે તમને. એક વાત યાદ રાખજો, તમારી આગળ પૈસા ન હોય ત્યારે કુટુંબે ખબર નથી લેતું યાર, પરિવાર વાળા નથી પૂછવા આવતા. માલ બની જાય પછી એકચ્યુઅલી કરતા આવે. તમારે એકચ્યુઅલી પ્રસંગમાં હાજરી દેવી પડશે. અટાણ સુધી ક્યાં ગયા હતા? આ અનુભવ કર્યા છે તમને કહું છું મારા.
અમને તો અમારાના અનુભવ છે, તમને તમારા પણ દગો દેશે યાર. જ્યારે રૂપિયા આવી જાય, તમારું નામ બની જાય, પછી કુટુંબ નજીક આવી જાય, છેટાવાળા બધા નજીક આવી જાય, બધા આજુબાજુમાં ગોઠવાઈ જાય અને તમારો પડો બોલ ઝીલવા માંડે. પણ જેથી કાંઈ ન હોય તેથી તમારું પહેરેલું કપડું તમારું ન હોય. આવો સમય જેથી હોય નહીં કુટુંબી નાતરો એને પિતા ભમ ભખે, મારે ઊંચો આપ ઝકે ધર નીચે ગોકળના ધણી કોઈ ન હોય. કોઈનું ખોટું લેવાય નહીં. અને જિંદગીમાં જો કોઈનું ખોટું લેવાઈ જાય, કોઈના હકનું લેવાઈ જાય ને, તો ઓલા જન્મમાં પાછું દેવા જવું પડે એવું આપણા શાસ્ત્રોમાં લખ્યું છે. ખોટું કરાય નહીં, ખોટું લેવાય નહીં. હજી હું ગાડીમાંથી ઉતરું અને કોઈક ઝૂંપડામાં જાઉં ને, મેં કોઈ દી રૂમાલ નથી કાઢ્યો ખીચામાંથી, નેપકિન નથી કાઢ્યો, કે મને એકચ્યુઅલી ગરમી બહુ થાય છે, હું ગરમીમાંથી નીકળ્યો છું યાર. કોઈના ઝૂંપડામાં થોડા એસી હોય, યા તો પંખે તમારે જીવવું પડે ને પંખે બેહવું પડે, રાત રોકાવું પડે. એને શરમાવા એવું કામ કોઈ કરતા નહીં. યુવાનો માટે કહું છું, એટલું યાદ રાખજો કે સમયને પલટાતા વાર નથી લાગતી. આ સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. આ કાબે અર્જુન લૂટ્યા, એ ધનુષ, એ બાણ, આ તો સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. ગરીબ માણાની રિસ્પેક્ટ કરજો, એને માન આપજો. ગરીબ કો મત સતાના, વો રો દેગા. उसका हबीब जो सुन लेगा तो तेरा जड़ मुड़ से खो देगा. ગરીબને કોઈથી હેરાન કરતા નહીં. જેને ગરીબને હેરાન કર્યા ને એના મૂળિયા ભગવાને ઉખેડી નાખ્યા છે. એટલે હું તમને કહું છું, જ્યાં મજા આવે પ્રેમ કરો, ઈશ્વરને પ્રેમ કરો, સાહેબ ગરીબાઈને પ્રેમ કરો. કોઈના ઝૂંપડામાં જાઓ તો એ માણસની આગળ કઈ હોય નહીં. હાતમ આઠમ આવતી હોય, જન્માષ્ટમી આવતી હોય, નવરાત્રી આવતી હોય, અને ગરીબ ઝૂંપડામાં રહેતા હોય ને તો 5000 તમારા ખીચામાં ભગવાને દ્વારકા વાળા આપ્યા હોય ને તો એને લઈ જઈને કપડા લઈ દેજો. હાલે નવરાત્રીમાં પહેરીને આટો મારજે મારા બાપ. આ કરશો ને તો ભગવાન રાજી છે મારા ને તમારા ઉપર. મારા ને તમારા માટે તો તમે કરોડો રૂપિયા વાપરતા હોય, કમાતા હોય, પણ બીજા માટે જે કાંઈ કરે છે અને દુનિયા ક્યારે ભૂલતી નથી. 2 કોથળીઓ દેશીની પી જાય ને અમારી બજારમાં નહીં નીકળવાનું. આ બજાર તમારા બાપની છે, થોડા દિયે નીકળવાનું હોય યાર. આને મર્દાનગી ન કહેવાય. પછી પોલીસની ગાડી આવે એટલે હાથે હાથે પાછો નસો ઉતરી જાય. એક ભૂંડડું, હું સત્ય ઘટનાની વાત કરું તમને. રાજકોટમાં એક માણસ દારૂ પીવા ગયેલો. હું તો ના પાડું છું વ્યસન કરતા નહીં, પણ આ વાત છે કે આનંદની. એ દારૂનો વ્યસની માણસ એટલે 2 કોથળીઓ ન્યાન્ય પીધી અને 2 કોથળીઓ ખીચામાં નાખી. પછી નીકળ્યો બધો માલ ભેળો લઈને. એમાં ગાડી પોલીસની ભૂલી પડેલી રાજકોટમાં. એટલે પોલીસની ગાડી નીકળી એટલે આને એમ થયું નક્કી કોકે મારી બાતમી દઈ દીધી કે મારી આગળ આ માલ છે દેશીનો. એમ આવો આને ડાઉટ ગયો. હકીકત પોલીસ ભૂલી પડેલી હતી, એને કઈ ખબર નથી કે આ માણસ દારૂ પીને નીકળ્યો છે કે આની ભેળો દારૂ છે, કઈ ખબર જ નથી. એ તો ભૂલી પડી હતી ગાડી. એટલે એને બોલાવ્યા, હાલ્યો આવતો હતો. એટલે એને એમ થયું નક્કી આ ખીચામાં 2 કોથળીઓ છે, પોલીસને કોકે બાતમી આપી દીધી છે. એટલે બાજુમાં પોલીસની ગાડી દૂર હતી, હજી બાજુમાં એક એઠવાડિયાની કુંડી, ગામડામાં કુંડીઓ આવતી પહેલા. હવે તો ગામડામાં રહેતા હોય ને જોઈએ છે, હવે તો બધું નીકળી ગયું, સ્વસ્થ ભારત બની ગયું. એક કુંડી પડી હતી, એટલે 2 કોથળીઓ ખીચામાંથી કાઢીને અંગૂઠો ભરાવી અને દેશીની 2 કોથળીઓ કુંડીમાં ખાલી કરી નાખી. ઘા કરી દીધો, ખબર ન પડે મારા હાથમાં કઈ છે નહીં. મને પકડે પોલીસ વાળા, તપાસે તો કઈ આવે નહીં. આવો રેડી થઈ અને પોલીસ આમ અદબ વાળી ઉભો રહ્યો. જી સાહેબ બોલો. એ કે મવડી પ્લોટ નંબર 3 માં અમારે જવું છે, તમે જોયો છે? એટલે ઓલે કીધું કે હા સાહેબ, એ તો તમે આગળથી જમણી જાઓ, ત્યાંથી ડાબી જાઓ એટલે સીધું સર્કલ આવે, એ મવડી પ્લોટ નંબર 3 છે. સાહેબની ગાડી તો વહી ગઈ ત્યાંથી. પછી આને એમ થયું ઓહો, આ તો સરનામું પૂછવા ઉભા રહ્યા, પણ હવે અઠવાડિયાની કુંડીમાં નાખેલો માલ આપણે પાછો થોડો લેવાય. ઈ અઠવાડિયાની કુંડીમાં જે દેશી દારૂનો માલ નાખ્યો, કોથળીઓ 2 ખાલી કરી, ઈ ભૂંડડું હુતું જોવે કે મારું બેટું કુંડીમાં કઈક નવો માલ આવ્યો. એટલે સાહેબ સત્યગઢના ભૂંડડું ઊભું થયું અને કુંડી આગળ જઈ અને 1 હબડકો, બીજો હબડકો, ત્રીજો હબડકો, ચોથો હબડકો, 5 હબડકા દેશી દારૂના ભૂંડડાએ પીધા. પણ ત્યાં તો લાલ ધકેલ ત્રાંબા જેવી આંખો મંડી થવા અને ભૂંડડાને નશો લાગ્યો. ભૂંડડાના બચ્ચાને કાયમ ગામડાના કૂતરા હેરાન બહુ કરે. ઈ મારી નાખે. 6-7 બચ્ચા લઈને ભૂંડડી નીકળે એટલે બધા કૂતરા મારીને પૂરું કરી નાખે. અને એમાં ભૂંડડું દારૂ પી ગયું. પછી કહેવા માંડ્યું કે જેટલા કૂતરાના અને કૂતરીના પેટના હોય એટલા મેદાનમાં આવી જાવ. તમારી જાતના કૂતરીના વાતની સુધી અમે કેટલું સહન કર્યું છે અમારું મન જાણે છે. એ દેશી કોથળીનો નશો ભૂંડડાને લાગ્યો એટલે ગામડાના કૂતરા હોય ને એની બોર્ડર બાંધેલી, કલીઓ, બઠીઓ, આ બધા કૂતરા હોય ગામડાના, એ બધાની બોર્ડર બાંધેલી હોય. આ શેરીના કૂતરા આમાં ન જાય, આ શેરીના કૂતરા આમાં ન જાય. એકા બીજો બોર્ડર ક્રોસ કરે એટલે તમે જાણો છો બહારાટી બોલવા માંડે ને.
અને તમને ખબર પડી જાય ખરા બપોરે અટાણા ગામમાં નથી કોઈ ફેરિયા વાળો આવ્યો તો કૂતરા કા બાથે એટલે સમજવાનું બોર્ડર ક્રોસ કરી લીધી. ભૂંડડું દારૂ પી ગયું, નશો લાગ્યો, પછી ભૂંડડું બજારે બજારે આટા મારે, આય કૂતરીના પેટના હોયાઓ મેદાનમાં. આજ દી સુધી અમારા બચ્ચાને મારી નાખ્યા, અમારા પરિવારને રગદોળી નાખ્યા, અને હવે તમારા એકને જીવતા રહેવા દઉં તો મારી જનેતા ભૂંડડીનું ધાવણ લાગે લે. અરે તારી ભલી થાય, ભૂંડડીનું એવું ધાવણ તે કયું બોલું કોક લાજી જાય. એટલે ભૂંડડાને નશો આવી ગયો. દારૂ તો હાથીના પેટમાં બોલે યાર, આ તો ભૂંડડું છે. હાથીના પેટમાં દારૂ બોલે ઈ નશો હતો. પછી તો આવડી આવડી બે ભૂંડડાને દાંતડી હતી આગળ. એક કૂતરાને ગામની બજારમાં આમ દાંતડી મારે તા તો કૂતરું રાડ નાખતું બીવ જાય. એક કૂતરાને ગામ બારા કાઢી મૂક્યા. એક કૂતરું ગામમાં ફરકે નહીં, કારણ કે દેશીનો નશો લાગી ગયેલો. કોઈના બાપથી પાછો વળે ને. પછી ભૂંડડી સમજાવે આવી એ કે સ્વામીનાથ હવે પાછા વળી જાવ. એમને તો બધાય બોર્ડર મેલી દીધી, પણ હજી આમ નામ તમે પાછા વળી જાવ તો આપણી બાંધી મુઠ્ઠી રહી જાય. પાછા વળી જાવ. એ કે હે ભૂંડડી, તને ખબર ન પડે મારા કેટલાય બચ્ચાને મારી નાખ્યા છે, હવે જીવતા રહેવા દો તો નકામું છે. કે કૂતરું ગામમાં ન રહેવા દો. એક કૂતરીના પેટનો ગામમાં નહીં, બધાય કૂતરા ગામમાંથી વહી ગયા, ભૂંડડું એકલું વધ્યું. હવે સાંભળજો, ફૂલ નશામાં હતો, કોઈના બાપનું કીધું કરે નહીં, ભૂંડડી સમજાવે ભૂંડડું માને નહીં. એમાં એક સરદારજી આવ્યા ગામમાં, માથે અંબોડો બાંધેલો. રામ જ્યાં ભૂંડડાએ જોયું એટલે એમ થયું નક્કી પકડવા આવ્યા લાગે. એટલે ભૂંડડાએ જે ગડગડતી દોટ દીધી, 3 કિલોમીટર સુધી ભૂંડડું દોડ્યું કે કોઈના હાથમાં ન આવું, પકડાય ન જાવ, હાથમાં ન આવું, પકડાય ન જાવ. દોટ દીધી 3 કિલોમીટરે હાથ ધમણ થઈ ગયું, માંડ માંડ ઉભો રહ્યું. તઈ ભૂંડડાને ખબર પડી પકડવા નથી આવ્યા. ઈ સરદારજી તો તાળા અને કૂચી બનાવવા વાળા હતા, ઈ તો આંટો મારવા આવ્યા હતા. પણ બધોય નશો ભૂંડડાનો ઉતરી ગયો. એમ મારો કહેવાનો ભાવાર્થ, આ તો દાખલો આપું છું કે જીવનમાં નશો એવો કરો કે કોઈના બાપથી તમારો નશો ઉતરે નહીં યાર. રાણા પ્રતાપનો નશો કરો, ચંદ્રશેખર આઝાદનો નશો કરો, અરે સાહેબ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો નશો કરો કે આ દેશની દીકરી અંગ્રેજો સામે કેમ લડીએ છે. ઈ વખતે માનસિંહજી સામે આવ્યા હતા યુદ્ધ કરવા. દુનિયામાં એવું કીધું છે, શાસ્ત્રોમાં એવું કીધું છે કે અકબર આવ્યો તો યુદ્ધ કરવા. મહારાણા સામે અકબર યુદ્ધ કરવા આવ્યો જ નથી. સામે તો માનસિંહજી હતા, જયપુર મહારાજા. એ પોતે એની ફौज लेने आया था युद्ध करवा. अपनों से ही अपनों का युद्ध हुआ था. ये तो दुनिया बोलती अकबर से युद्ध हुआ था, अपना ही हमारे सामने खड़ा था. જ્યારે રાણા પ્રતાપના ચેતકે, તમે ચિત્ર જોયું હશે, ઇતિહાસની વાત કરું છું, રાણા પ્રતાપના ચેતકે જ્યારે ડાબલા મૂક્યા અને આમ જ્યારે રાણો ભાલાનો ઘા કરે ત્યારે હાથીની અંબાડી ઉપર પડી જાય છે. એ નમવા વાળો કોઈ અકબરનો સલીમ કે માણા નહોતો, એ જયપુર મહારાજા માનસિંહજી હતા. ત્યારે અકબરને દુઃખ બહુ લાગ્યું, આ તો મહારાજ સામે યુદ્ધ કરવા માટે આવ્યા છે, તો કોની હારે લડવું મારે આમાં? જેની હરવાણી હારી હોય કોઈ દી દુકાળમાં દુકે નહીં. પેટ મેલા કોઈ દી સુખી ન થાય. ગાડી તમારા પૈસાની લાવો, ઉપાધિ કરતા હોય. હવે એક્ચ્યુઅલી હપ્તા નહીં ભરે, તું ભરી દેજે. લોન એને કરાવી, ડીપી એને ભર્યું, હપ્તા એને ભરવાના. તું તો હુઈ જા, તું હું કામ ઉજાગરા કરે છે યાર? હરવાણી હારી રાખજો, પાડોશી સુખી થાય તો રાજી થાજો. આજ નહીં તો કાલ તમારો ભગવાન ગણપતિ કે ભોળોનાથ તમારા પરિવારને સુખી કરશે. પણ કોકને સુખી જોતા તો શીખો યાર. પછી કોઈને હારું જોયું જ ન હોય, કોઈ હારું કપડું પહેરે ન ગમે, કોઈ હારા શૂઝ પહેરે ન ગમે, આ બધું મારે જ પહેરવાનું, દુનિયા નહીં. આ તો દુનિયા છે યાર. જેના ઉપર કૃપા ઉતરી હોય તો એના ઉપર હારું જોવો તો રાજી થાજો. ભગવાન તમારું કાયમ આવું રાખે. તો આજ નહીં તો કાલ મારો સદાશિવ ભોળોનાથ ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા કાલ તમને આપવાનો. પણ જેની હરવાણી હારી હોય ને ભગવાન આપે. કહેવાનો તાત્પર્ય તમને કહું છું કે ગીત અને પ્રેમ હૃદયને કરજો, માણસને પરસેવા કરજો. મને લઈ જા ને તારી સંગાત, મને તારા વગર ગમતું નથી યાર. આવો કોક પ્રેમ કરે ને તો કરજો, બાકી એને કહી દેજો કે તમે તમારી રીતે ને અમે અમારી રીતે. ત્યારે મને છેલ્લે આયા ગણપતિ મહારાજના સાનિધ્યમાં મને યાદ આવે છે તમન્નાઓ કી મહેફિલ તો હર કોઈ સજાતા હે યાર. આ દુનિયામાં હવારમાં પથારીમાં જાગે ને એનું એક સપનું હોય છે કે આમ બનું, આમ કરું, પણ એ તો ઈશ્વરના હાથમાં છે. તમન્ના કી મહેફિલ हर कोई सजाता है, पूरी तो उसी की होती है जो तकदीर लेके आता है. जेना नसीब में होय एना सपना भगवान भोळोनाथ पूरा करे छे. घन घोर जरे चहुंवर मारू घन घोर जरे चहुंवर मारू ए
મારું મન મોર બંધન ગાટ મારું મન મોર બંધન ગાટ મારું મન મોર બંધન ગાટ કરે 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 મોર જરે મોર મારું મન મોર બંધન ગાટ મારું મન મોર બંધન ગાટ મારું મન મોર બંધન ગાટ કરે બંધન ગાટ કરે